નલિયામાં ખોટા આયુષ્માન કાર્ડ બનાવનાર 6 આરોપીઓને કોર્ટે 21 ડિસેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। પીએમજેવાય રાષ્ટ્રીય યોજનાનું કૌભાંડ હોવાથી ઊંડાણપૂર્વક તપાસ માટે આરોપીઓની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવાની દલીલ પણ કરાઈ હતી। આરોપીઓના નાણાકીય વ્યવહાર અંગે બેંક ખાતાની તપાસ કરવી જરૂરી છે। કેટલા સમયથી આ કામગીરી કરતા હતા તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ ઉપરાંત સરકારે પ્રાઇવેટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યાંથી પોર્ટલમાં લિંક થયેલું હોવાની આશંકા છે। તેમાં પ્રાઇવેટ કંપનીનો કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે નહીં તે તપાસ પણ જરૂરી છે। આ કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, સાથે જ વોટ્સએપ અને ટેલિગ્રામમાં અન્ય ડિલીટ થયેલા ડેટા અંગે પણ તપાસ માટે આરોપીની હાજરી જરૂરી હોવાની અનેક દલીલ કરવામાં આવી હતી। તો બચાવ પક્ષના વકીલે કહ્યું કે આરોપી રીઢા ગુનેગાર નથી, છેલ્લા 2 વર્ષથી આ કામગીરી કરતા આવે છે। આયુષ્માન કાર્ડમાં ઘણા પુરાવા મેચ થવા જોઈએ, તે ન થતા હોવા છતાં કાર્ડ નીકાળવામાં આવ્યા। તમામ દલીલો બાદ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। તો પાટણ એચએનજીયુમાં દારૂકાંડ મુદ્દે આંદોલન બાદ પાટણ બી ડિવિઝન પોલીસની બેવડી નીતિના દ્રશ્યો સામે આવ્યા। જી હા, એચએનજીયુની રૂસા હોસ્ટેલમાં બાસ્કેટબોલના ખેલાડીઓનો દારૂ પીતો વિડીયો વાયરલ થયો હતો। ત્યારે ઘટનામાં ખુદ પાટણ બી ડિવિઝન પોલીસ ફરિયાદી બની હતી। ત્યારે એચએનજીયુની રૂસા હોસ્ટેલમાં થયેલ દારૂની મહેફિલમાં કેમ આજ દિન સુધી દારૂ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ તેવા સવાલ ઉઠ્યા છે। જે ખેલાડી પર દારૂની મહેફિલ માણવાના આક્ષેપ કરાયા હતા તેના પોલીસે બ્લડના સેમ્પલ લીધા ન હતા તેવું ખુદ ડીવાયએસપી કે પંડ્યાએ કબૂલ્યું હતું। બીજી તરફ હોસ્ટેલના રેક્ટર દ્વારા દારૂની મહેફિલ તેમજ તેમના પર ગાડી ચડાવીને જીવ જોખમમાં મૂક્યો હતો તેવું નિવેદન આપ્યું હતું। જો કે આરોપીઓ પર કોઈ નક્કર કાર્યવાહી ન થતા પોલીસ સામે પણ સવાલો ઊભા થયા છે। પાટણ યુનિવર્સિટીમાં બાસ્કેટબોલના ખેલાડીઓ રોકાય છે અને ત્યાં દારૂની મહેફિલ કાંડ સર્જાય છે, પરંતુ સમગ્ર ઘટનામાં મહત્વની વાત કરીશ કે સમગ્ર કાંડ ક્યાંક દારૂની મહેફિલના કાંડનો જે આરોપ હતો ત્યાંથી ઉપજ્યો છે। ત્યાં પોલીસે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી ન હતી કરી। જે સમયે આરોપો લગ્યા હતા રેક્ટર દ્વારા લેખિતમાં અરજી પણ આપી હતી બી ડિવિઝન પોલીસ મથકે, ત્યારે પોલીસે લગભગ 3 જેટલા લોકોને જે ખેલાડીઓ બાસ્કેટબોલના હતા તેમને પોલીસ સ્ટેશન લાવે છે। તેમાંથી માત્ર એક વ્યક્તિની અટકાયત કરી અને તેને અહીંયા 151 કરીને જામીન આપી દેવામાં આવે છે। પરંતુ સમગ્ર ઘટનામાં ક્યાંક આરોપો હતા કે આ ખેલાડીઓ જે રોકાણા હતા તેઓ દારૂની મહેફિલ માણતા હતા। સમગ્ર મામલે માત્ર 151 જ કરવામાં આવે છે, કોઈ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નથી આવતી કે કોઈ અન્ય કલમો કાયદાકીય લગાવવામાં આવતી। એટલે સમગ્ર મામલે ક્યાંક એક બાજુ કાર્યવાહી કરવામાં આવે છે તો એક બાજુ ક્યાંક બચાવનો દોર થયો તેવું પણ કહીએ તો નવાઈ નથી। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ। હા, તો પાવાથી હું જેવો બહાર નીકળ્યો એટલે મારે તો આમાં શું, મારે તો કુમાર છાત્રાલય બાજુમાં છે એટલે મારે તો અહીંયા કંઈ કરવાનું થતું નહોતું। એટલે મેં એમને જોઈન કરીને જે કોઓર્ડિનેટર વિનુભાઈ હતા, આનું સંકલન રમતનું કરતા હતા, એમને આ આખું સોંપીને હું જતો હતો તો પાછળથી જે હતો ભાઈ ફૂલ દારૂમાં નશામાં, એ પાછળથી ફૂલ સ્પીડથી આવી મારા ઉપર ગાડી એમની છે ચડાવવાનો પ્રયત્ન કર્યો। તો તાંત્રિક વિધિના નામે સગીરાનું અપહરણ। દ્વારકાના ભાણવડમાં સગીરાનું અપહરણ કરનાર 2 વિધર્મીઓની ધરપકડ। તાંત્રિક વિધિના નામે અપહરણ કરાઈ હોવાની ફરિયાદ ગણતરીની કલાકમાં ઝડપી પાડતી દ્વારકા જિલ્લા પોલીસ સગીરાને અવારનવાર તાંત્રિક વિધિ માટે બોલાવવામાં આવતી એક દરગાહ ખાતે ગોંધી રાખવામાં આવી હતી। એટલું જ નહીં, તેના ઘરે પણ જઈને તાંત્રિક વિધિ કરતા હતા। પરિવારને તાંત્રિક વિધિના નામે લલચાવીને ભરોસામાં લઈને આચર્યું કૃત્ય। રઝાક નાગલા અને હનીફ કાંટેલિયા વિરુદ્ધ પોક્સો સહિતની કલમો મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। इसको किडनैपिंग में जो मेन जो 2 लोग थे जो किडनैपिंग में इन्वॉल्व थे आरोपी, उनको भी हमने जल्द से जल्द जो है इनकी धरपकड़ कर ली। इनका एक का नाम है रज़ाक, जो मोडपर गांव का बुआ था। तो कोई बीमारी के बहाने जो है ये इस बहन को जो है इसने मतलब अपने कब्जे वश में किया। अन्य महत्वपूर्ण समाचाરની વાત કરીએ તો રાજકોટના જેતપુરમાં તીનબત્તી ચોકમાં યુવક પર જીવલેણ હુમલો। જૂની અદાવતમાં હેમંત શેખવા પર હુમલો થતા ખળભળાટ મચ્યો છે। મહત્વનું છે કે ભોગ બનનારે 6 મહિના અગાઉ અમરનગર રોડ ઉપરની 2 ગેરકાયદેસર દુકાનો વિરુદ્ધ અરજી આપી હતી। આ અરજીને ધ્યાને લઈને નગરપાલિકાએ દુકાનો સીલ કરી હતી। ત્યારે આ બાબતે અદાવત રાખી ચિરાગ પરમાર નામના હિસ્ટ્રી શીટરે હુમલો કર્યાનું ખુલ્યું છે। સમગ્ર મામલે ભોગ બનનારને હોસ્પિટલ ખસેડી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે।
તો દાહોદના ખેડા ગામે પુત્રએ માતાની કરી હત્યા. નજીવી બાબતે માતાને ઉતારી મોતને ઘાટ. જમવાનું ન આપતા હત્યાને અંજામ આપ્યો. માથાના ભાગે લાકડાના માર્યા ફટકા. પોલીસે આરોપી પુત્ર વિજય બારિયા સામે નોંધ્યો છે ગુનો. તો સુરતના લિપ ગાર્ડનો બનાવટી જથ્થો જપ્ત થયો છે. બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ ગાર્ડનું વેચાણ થતું હતું. કાપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા. 1.11 લાખની બનાવટી લિપ ગાર્ડ જપ્ત કરવામાં આવી છે. કાપોદ્રા પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ. તો ખેડાના કપડવંજ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસીબી દ્વારા વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા આધારે કરી ફરિયાદ. કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકી અને પૂર્વ એએસઆઈ ધીરાભાઈ પગી સામે ફરિયાદ કરવામાં આવી છે. કપડવંજમાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરનારનો ગુનો દાખલ નહીં કરવા માટે ખેડા કપડવંજ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મી દ્વારા લાંચ માંગવામાં આવી હતી. કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકી અને પૂર્વ એએસઆઈ ધીરાભાઈ પગી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 3,75,000ની લાંચ માંગી હતી બંને આરોપીઓએ. જોકે લાંચનું છટકું ગોઠવતા બંને ગેરહાજર રહ્યા હતા. છટકું નિષ્ફળ રહેતા એસીબી દ્વારા વૈજ્ઞાનિક પુરાવા અંગે તપાસ કરાઈ હતી. એસીબી નડિયાદ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મોરબીના ધારાસભ્યના ફોટા સાથે નોકરીની લાલચના ફોટાના મામલે ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ સમગ્ર મામલે આપી છે પ્રતિક્રિયા. આ મને બદનામ કરવાનું કાવતરું છે. તાત્કાલિક તપાસ શરૂ કરી આવું કૃત્ય કરનારને પોલીસ પકડશે. એસપી રાહુલ ત્રિપાઠીએ તપાસના આદેશ પણ આપી દીધા છે. પહેલા આ મને જ્યારે ખબર પડી તરત અમારા એસપીને કહી અને સાયબર ક્રાઇમ અને એલસીબીને તપાસ સોંપી અને મારા નામે જે હલાવે એને તાત્કાલિક ધરપકડ કરે અને ખોટી આ સોશિયલ મીડિયામાં હલાવી અને મને બદનામ કરવાની વાત કરે એમાં પૂરેપૂરી તપાસ કરીને એના ઉપર પગલાં લેવાનું મેં એસપીને કહી દીધું. તો કેવડિયાના સ્થાનિક આદિવાસીઓ પોતાની માંગ સંતોષવા માટે 200 ફૂટ ઊંચે મોબાઈલ ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કરવા ટેવાયેલા છે. ત્યારે હવે લોકો આ પ્રકારનો વિરોધ ન કરે તે માટે ટાવરની ફરતે ફેન્સિંગ કરી હોમગાર્ડને પહેરો લગાવી દેવાયો છે. તો બીજી તરફ ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને કોઈ સમસ્યા હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરે તો તેનો નિકાલ આવશે. કેવડિયાના ભાઈઓની જે માંગ હતી તે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. આ પ્રકારે ટાવર પર ચડવું યોગ્ય નથી કેમ કે તે જોખમી છે. કેવડિયા અને એની આસપાસના વિસ્તારમાં રહેતા ગ્રામજનો જે છે કે એમની જે પણ નાની મોટી તકલીફો હોય, મુશ્કેલીઓ હોય તો એનું નિરાકરણ થઈ શકે છે, પણ એની યોગ્ય જગ્યા પર રજૂઆત થવી જોઈએ અને યોગ્ય જગ્યા પર રજૂઆત થઈ અને સાથે સાથે એનું ફોલોઅપ પણ જરૂરી હોય છે. જ્યારે આવા પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે, ચિંતામાં મુકાઈ જતા હોય છે, કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે. તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે. પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. ટ્રાફિકની સમસ્યાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે રજૂઆત કરી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ગેનીબેન ઠાકોરે રજૂઆત કરી છે. એરોમા સર્કલ પર તાત્કાલિક ધોરણે બ્રિજ બનાવવા ગેનીબેને રજૂઆત કરી છે. પાલનપુર એરોમા સર્કલની સમસ્યાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભાવનગર મનપાની મોટી બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટર પર કામે રાખેલ સગીર યુવક સાથે દુર્ઘટના ઘટી છે. ચાવડી ગેટ પાસે બનાવેલા મનપાના આરટીએસ પ્લાન્ટમાં 17 વર્ષનો સગીર મશીનરીમાં આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરતા સમયે યુવકનો હાથ મશીનમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે અહીં સવાલ એ છે કે સરકારે બાળ મજૂર માટે કાયદો ઘડ્યો છે તો મનપા 18 વર્ષથી નીચેના સગીર પાસે કેવી રીતે કામ કરાવી રહી છે? શું મનપાને કોઈ નિયમ નથી નડતા?
તો અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। કચરો અલગ કરતા સમયે આ જે દુર્ઘટના બની છે, ભાવનગર મનપા સામે સવાલ કે શું મનપા બાળ મજૂરી કરાવી રહી છે? આ એક મહત્વનો પ્રશ્ન છે। બાળ મજૂરી પર જે પ્રકારથી તમામ વાતો કરવામાં આવે છે, સગીરને કામ પર શા માટે રખાયો? ભાવનગર મનપાને આ સવાલ ઉપસ્થિત થાય છે, જેનો જવાબ આપવો પડશે। શું મનપાને કોઈ નિયમ નથી નડતા? જે નિયમ બનાવવામાં આવ્યા છે તે તમામ લોકો માટે છે। બાળ મજૂરી અટકાવવાની આપણે વાતો કરી છે, પરંતુ ભાવનગર મનપા સામે સવાલ કે કેમ બાળ મજૂરી કરાવવામાં આવી?